તો આવો દર્શક મિત્રો, સ્વાગત કરીએ ડીઆર ચોકસી ફિલ્મ્સના. આપણી સાથે દેવેન ચોકસી જોડાઈ રહ્યા છે. દેવેન સરનું સ્વાગત કરીશું અને સમજવાની કોશિશ કરીએ આ મુશ્કેલ સમયમાં કયા પ્રકારના સંકેતો, કયા પ્રકારના સેન્ટિમેન્ટ્સ ધ્યાન પર રાખવા. દેવેન સર, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત. સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા તે માટે થઈને. સ્વાભાવિક નક્કી નથી થતું, ટ્રમ્પ સાહેબ એક બાજુ કંઈક કરે, બીજી બાજુ ખાસ ઈરાન કંઈક કરે, અને આ ગ્લોબલ ચેલેન્જીસ, જીઓપોલિટિકલ ટેન્શનના વચ્ચે કોઈ ક્લેરિટી નથી મળી રહી. સૌથી પહેલાં તો એટલે દર શનિ રવિમાં જે કંઈ પણ થઈ જાય છે એ ચેલેન્જીસને થોડું સમજાવો સર. કઈ રીતે જુઓ છો આ જે કંઈ પણ થઈ રહ્યું છે તેને, દેવેન સર? Well, thank you for having me on the show, Yash. Geopolitical situation is becoming more and more complex. एक तरफ Iran is destroying lot of utility assets of the world. I would call it of the world because our assets છે nature એ gift કરેલા assets છે તમને. Oil and gas included, water plants included. They are all gifted by the nature અને તમે એને destroy કરી રહ્યા છો for whatever reason. According to me, I think it may be falling in the territory of any country, but no country has got the power to destroy the nature. I think that is fundamental point. I think એક યાદો દેખાય છે અને એ વસ્તુ જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં કન્વર્ટ કરવામાં આવે તો આઈ થિંક એવરી સિંગલ કન્ટ્રી મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે વોર ઇઝ નોટ અ સોલ્યુશન. I think sitting together, talking together and solving the problem is a solution. કદાચ જો એ ટોક ફેલ જતા હોય તેને કેવી રીતે વધારે ને વધારે તમારે એક્સેપ્ટ કરાવવા જોઈએ એ માટે વર્લ્ડના બધા દેશોએ સાથે બેસવું પડે. આઈ થિંક આ પોઈન્ટ પુટ અપ કરવો પડે. So honestly speaking, geopolitical situation is not being very healthy at this point of time. We only pray God કે બીજા બધા દેશો આની અંદર વધારે ખરાબ રીતે ઇન્વોલ્વ નહીં થાય અને કદાચ ડેમેજ નહીં થાય, આપણે એવું પ્રે કરીએ. બાકી અધરવાઇઝ આઈ થિંક જે રીતે અત્યારે દરેકમાં સિચ્યુએશન સ્ક્રિપ્ટ થઈ રહી છે એ બહુ હેપી સિચ્યુએશન નથી દેખાતી. વર્લ્ડને જો તમારે નેચરલ રિસોર્સિસ ઓઇલ અને ગેસ મળવાના બંધ થઈ જાય so many major countries of the world will have a problem, including starvation problems. So I think this is not a very easy situation to explain either. My only prayers કે અહીંયા આગળથી કંઈક સુધાર આવે, આપણે એ રીતનો વિચાર કરવો જોઈએ. દેવેન સર, તમે સરસ રીતે સમજાવ્યું. ચલો, ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ સાથે બધાની તો તકલીફો જે છે તેને તો આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ જ છીએ, પણ આપણા લોકલ અમુક પ્રોબ્લેમ્સ, જેમ કે ગવર્નર સાહેબે જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપ્યા, પાછલી ચર્ચા આપણી થઈ ત્યારે તમે સમજાવ્યું હતું કે ગવર્નર સાહેબ પાસેથી શું અપેક્ષા તમારી છે. હવે પોસ્ટ પોલિસી પહેલાં તો કઈ રીતે જુઓ છો એ થોડું સમજાવો પહેલાં, અને જે ખાસ મોંઘવારીના કે જીડીપીના ફોરકાસ્ટ ગવર્નર સાહેબે અને એમપીસી કમિટીએ આપેલા છે તેના પર તમારા કમેન્ટ્સ, દેવેન સર? આઈ થિંક એ લોકોએ રિયાલિસ્ટિકલી પિક્ચર પુટ અપ કર્યું છે. કન્સર્ન ઇન્ફ્લેશન માટે છે પરંતુ ઓવર કન્સર્ન નથી. દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ. જીડીપી ગ્રોથની અંદર પણ બહુ મેજર બદલાવ નથી. સો દેટ્સ અગેન આઈ થિંક અ ગુડ પોઈન્ટ એઝ ફાર એઝ આરબીઆઈઝ વ્યૂ ઇઝ કન્સર્ન. સો આઈ ફીલ કે અહીંયા આગળથી એઝ એન ઇકોનોમી વી આર ઇન અ વેરી ગુડ સિચ્યુએશન, આઈ મસ્ટ સે. પરંતુ જે સિચ્યુએશનમાં આપણે લોકો અત્યારની તારીખમાં એન્જોય કરી રહ્યા છે ઇકોનોમીને, એ સિચ્યુએશનને નોર્મલાઇઝ રહેવી બહુ જરૂરી છે. અત્યારે જે સ્ટેટ ઓફ કોમર્સની અંદર જે અત્યારની તારીખમાં મેજર પ્રોબ્લેમ્સ થયા છે, જેને કારણે લોજિસ્ટિક્સ અફેક્ટ થઈ રહ્યું છે, જેને કારણે ઓઇલ એન્ડ ગેસ જેવી ક્રિટિકલ કમોડિટી અફેક્ટ થઈ રહી છે. સો એ જે ફેક્ટર છે એ ફેક્ટર બીજા દેશોની અંદર ઓલરેડી એક એવી સિચ્યુએશનમાં પહોંચી ગયા છે કે ત્યાં આગળ કન્ટ્રીઓએ લોકડાઉન કરવાની ફરજ પડી છે. આપણા દેશની અંદર હજુ આપણે વ્યવસ્થિત પરિસ્થિતિ છે, કદાચ એટલી ખરાબ હાલત નથી, જે છતાં બી ઇન્ડસ્ટ્રીને સપ્લાય ઓછો મળી રહ્યો છે, ગેસનો અથવા નહીવત જેવો મળી રહ્યો છે. તો એ પરિસ્થિતિ ચિંતાજનક તો ચોક્કસ છે. અને આરબીઆઈએ પણ આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આઈ થિંક ઇન્ફ્લેશન પર વોચ રાખ્યો છે. એટ ધ સેમ ટાઈમ ઇન્ટરેસ્ટ નથી વધવા દીધા, એટલે મોંઘવારી નહીં વધે એને માટેનો ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એને માટે આરબીઆઈને ડેફિનેટલી કોમ્પ્લિમેન્ટ આપવા જોઈએ કે એ લોકો આ વસ્તુ પર એક પ્રેક્ટિકલ વ્યૂ લીધો છે. ઇન માય વ્યૂ પોઈન્ટ, આઈ થિંક વી વિલ હેવ ટુ ક્રોસ વન સ્ટેપ એટ અ ટાઈમ. અત્યારની જે ક્રેડિટ પોલિસી છે એ ક્રેડિટ પોલિસી ક્વાઇટ મેચ્યોર પોલિસી છે એવું આપણે કહી શકાય. એનાથી કારણે ઇકોનોમીની અંદર નથી ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્લાઇમેટ અફેક્ટ થતી કે નથી કન્ઝમ્પશનમાં ક્લાઇમેટ અફેક્ટ થઈ રહી. સો વિચ ઇઝ ફંડામેન્ટલી વેરી ગુડ પોઈન્ટ. મે બી આઈ થિંક વી હેવ ટુ વોચ એન્ડ સી કે હાઉ એક્ઝેક્ટલી અહીંયા આગળથી નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. પણ સિચ્યુએશન ઇઝ લુકિંગ લિટલ બીટ ફ્લુઇડ ઇફ યુ ફાસ્ટ ફોરવર્ડ નેક્સ્ટ 3 months. જો આ ટાઈપની વોર રિલેટેડ સિચ્યુએશનમાં કન્ફ્લિક્ટ વધારે ઉભા થાય
So I think it could become really troublesome for even RBI also at some point of time, and for all of us as consumers as well in the country. તો દેવેન સર, તમે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા ત્યારે તમે ક્રૂડને લઈને સમજાવ્યું હતું કે 100 ઉપર બ્રેન્ટ હોય તો એ મુસીબતનો સામનો. હમણાં ફરી એકવાર ક્રૂડ મોંઘું જરૂર થવા લાગ્યું છે, પણ આપણે હવે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે પ્રોબ્લેમ્સ છે તેને પણ જોવા જરૂરી છે. જેમ કે વિન્ડફોલ ટેક્સને લઈને સરકારે નવું ડેવલપમેન્ટ કર્યું કે આપણી લોકલ પ્રોડક્ટ્સ છે તે આપણે સાથે રહે, બહુ વધારે એક્સપોર્ટ ન થઈ જાય, તેનું પણ ધ્યાન રાખવું અત્યારે જ્યારે શોર્ટેજ છે ત્યારે જરૂરી છે. તો ક્રૂડ રિલેટેડ ચાલ કઈ રીતે જુઓ છો તમે અત્યારે ફિલહાલ? So બેલેન્સ થઈ રહ્યું છે સરસ રીતે. એક તરફ ડોમેસ્ટિક ઇકોનોમીની અંદર પેટ્રોલ અને ડીઝલ પરથી એક્સાઇઝ ઓલમોસ્ટ નાબૂદ કરી નાખી છે, અને કારણે તમારે પેટ્રોલ અને ડીઝલને કારણે જે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધે એ કોસ્ટ નહીં વધે એને માટે ગવર્મેન્ટે ઇમિડિયેટલી પગલાં લીધા છે. બીજી તરફ એરપોર્ટની અંદર પણ ફ્લાઇટ્સ માટે જે એરક્રાફ્ટ છે એના લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જીસ છે એમાં પણ લગભગ 25% ગવર્મેન્ટે ઘટાડો કરાવડાયો છે. સો to a greater extent, I think they have given a breathing space to this transportation business, અને એનાથી મોંઘવારી નહીં વધે એને માટેનું કામ ગવર્મેન્ટે બહુ સારું કર્યું છે. બીજી તરફ એ લોકોએ જે વિન્ડફોલ ટેક્સ રિફાઇનિંગ પ્રોડક્ટ્સ પર નાખ્યો છે એનું એક મહત્વનું કારણ એ પણ છે કે એક તરફ જો તમે ડોમેસ્ટિક ઇકોનોમીમાંથી પૈસા છોડો છો, ટેક્સ કલેક્ટ નથી કરતા, તો બીજી તરફ ગ્લોબલ ઇકોનોમીની અંદર જે કંપનીઓ પેટ્રોલિયમ પ્રોડક્ટ એક્સપોર્ટ કરી રહી છે એ લોકોને આજની તારીખમાં ગ્લોબલ ઇકોનોમીમાંથી પ્રાઇસ રિયલાઇઝેશન બહુ સારું ફેચ થઈ રહ્યું છે, કારણ કે ઇન્ડિયાની રિફાઇનિંગ કંપનીઓ અને પેટ્રોલ અને ડીઝલના ક્રેક્સની અંદર આઈ થિંક સારો માર્જિન મળી રહ્યો છે. અને ત્યાંની દેશોમાં યુરોપિયન કન્ટ્રીઝ ઇન પર્ટિક્યુલર અત્યારની તારીખમાં સિચ્યુએશનમાં દે આર ઇન અ મચ બેટર પોઝિશન ટુ સેલ એટ અ રિઝનેબલી ગુડ પ્રોફિટ. તે પૈસા, એક્સ્ટ્રા પૈસા જે કમાઈ રહી છે ઇન્ડિયન કંપનીઓ, તે પૈસા ગવર્મેન્ટ ટેક્સમાં કલેક્ટ કરી અને બીજી તરફ જે ડોમેસ્ટિક ઇકોનોમીની અંદર ટેક્સ બાદ કર્યો છે, એક્સાઇઝ ડ્યુટી બાદ કરી છે, એને બેલેન્સ કરી રહી છે. સો મારે એવું માનવું છે કે આ ગવર્મેન્ટ બહુ પ્રોએક્ટિવ છે અને બહુ જ સરસ રીતે આ કામ કરી રહી છે. જ્યાંથી પૈસા કમાવાના છે તેથી એ તક લઈ લે છે, અને જ્યાં પૈસા છોડવાના છે ત્યાં પૈસા છોડી રહ્યા છે. સો આઈ ગેસ આઈ થિંક ઇટ્સ અ મોર ઓફ અ બેલેન્સિંગ એક્ટ. I don't think that I think it is affecting any of the companies. Windfall tax is not affecting any of the refining companies. બિલકુલ. દેવેન સર, હવે સમજવું છે કે જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના આંકડા જુઓ તમે શનિ રવિમાં આવ્યા, એક બાજુ તમે જુઓ તો મ્યુચ્યુઅલ ફંડમાં લોકોનું જે રોકાણ છે તે સતત વધતું જઈ રહ્યું છે, એસ્પેશિયલી રિટેલ. પણ બીજી બાજુ તમે જુઓ તો આપણા ડીઆઈએસ છે એમણે સતત ખરીદદારી કરી, એને કારણે કેશના લેવલ્સ તમે જુઓ તો 16 મહિનાના તળિયે છે, એટલે કેશ બર્ન બહુ જ સારું થયું છે. એક રીતે સારું છે, આપણે એફઆઈએસની વેચવાલીની તો બહુ વાતો કરીએ છીએ, જ્યારે આ ડીઆઈએસના બાઇંગની અને ખાસ રિટેલના બાઇંગની વાત કરીએ, દેવેન સર. 32,000 કરોડની ગયા મહિને પણ એસઆઈપી આપણે લોકોએ જોઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે, અને આઈ થિંક એક ફંડામેન્ટલી પોઝિટિવ પગલું પણ ગણી શકાય આપણે વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી કે રિટેલ ઇન્વેસ્ટર આ માર્કેટમાં પણ પૈસા કન્ટિન્યુઅસલી લૂંટતો રહ્યો છે. એનું કદાચ એક કારણ એવું છે કે ગવર્મેન્ટે ટેક્સ થકી જે પૈસા ટેક્સ પેયરના બચાવ્યા છે, ડાયરેક્ટ ટેક્સની અંદર 12 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી રાખી છે, જીએસટીની અંદર ટેક્સ કલેક્શન્સ કમ્પેરેટિવલી હેલ્ધી છે, પણ એટ ધ સેમ ટાઈમ ટેક્સ રેટ ઓછો ચાર્જ થઈ રહ્યો છે. તો કન્ઝ્યુમરના હાથમાં ગવર્મેન્ટે પૈસા લાવવા દીધા છે, અને એ પૈસાનો સૌથી પહેલો ઉપયોગ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં થાય છે, એના પછીનો ઉપયોગ ખર્ચામાં થઈ રહ્યો છે. સો બંને બાજુ પર એન્જિન બરાબર રીતે સેટ થયું છે કે એક તરફ ઇન્વેસ્ટમેન્ટનું એન્જિન સેટ થયું છે, બીજી તરફ કન્ઝમ્પશનનું એન્જિન પણ એટલું સરસ રીતે સેટ થયું છે. સો એનો એક પ્રભાવ આપણે આપણા ડોમેસ્ટિક ઇક્વિટી માર્કેટની અંદર જોઈ રહ્યા છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, પેન્શન ફંડ ઇન્ડસ્ટ્રી, ઇન્સ્યોરન્સ ફંડ ઇન્ડસ્ટ્રી, એ લોકો પૈસા રેગ્યુલરલી આપણા માર્કેટમાં રોકી રહ્યા છે. એની સામે જે ફોરેન ટ્રેડર્સો પૈસા વિડ્રો કરીને જઈ રહ્યા છે, એ લોકોનો મેજર કન્સર્ન ડોલર અને રૂપિયાની વચ્ચેનો જે ઇક્વેશન છે એમાં રૂપિયા પર દબાણ છે, એને કારણે એ લોકો પૈસા વિડ્રો કરીને અહીંયાથી નીકળી રહ્યા છે, રિટર્ન ફ્લાઇટ લઈ રહ્યા છે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર ઇઝ અ મચ મેચ્યોર્ડ ઇન્વેસ્ટર ટુડે. એફઆઈના ઇન્વેસ્ટરો કદાચ 23-24% જે જમાનામાં એ લોકો પાસે ઇન્ડિયન ઇક્વિટીનું હોલ્ડિંગ હતું એ ઘટીને અત્યારની તારીખમાં 17% હોલ્ડિંગ થઈ ગયું છે, અને ડોમેસ્ટિક ફંડ ઇન્ડસ્ટ્રીઝનું હોલ્ડિંગ એની સામે આઈ થિંક એટલું રિપ્લેસ થયું છે. સો આઈ થિંક ઇટ્સ અ વેરી મેચ્યોર પ્રોસેસ વિચ આઈ સી ઇટ. અને જે લોકો આ પ્રોસેસની અંદર રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરે છે
એને માટેનો સમય કદાચ આવનારા ટાઈમમાં બેટર રહેશે એવું મારું માનવું છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. પણ સારો સમય માટે ઇન્વેસ્ટરો માટે એ જ છે કે જ્યારે એ લોકો નીચા માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહે, એ સૌથી સારામાં સારો સમય છે. સર, હવે થોડું રિઝલ્ટ સિઝનની વાત કરીએ. સોફાર જે TCS વગેરે નંબર્સ આવ્યા છે, પહેલાં તો કઈ રીતે જોયા તમે, તમારા કમેન્ટ શું છે, અને આ રિઝલ્ટ સિઝન માટે તમારી એક્સપેક્ટેશન, ફોરકાસ્ટ બેઝિકલી શું બની રહ્યું છે, શું જગ્યાએ ખાસ તમારી નજર છે એ સમજાવો. યસ, એબ્સોલ્યુટલી. આઈ થિંક TCS ના જે આંકડા આવ્યા છે વીકેન્ડમાં, આઈ થિંક એક વસ્તુ અહીં આગળ કન્ફર્મ થતી જાય છે કે IT ઇન્ડસ્ટ્રી માટે જે તમે નબળો સમય ગણી રહ્યા હતા એના કરતા હું એવું માનું છું કે AI ના આવવાથી એ સમય વધારે પોઝિટિવ થતો જાય છે. દે આર બેઝિકલી ઇનેબલર્સ, તેના ડિસ્ટ્રોયર એઝ ફાર એઝ આઈ થિંક ધી IT રિક્વાયરમેન્ટ ઓર સર્વિસ રિક્વાયરમેન્ટ ઇન IT ઇઝ કન્સર્ન. સો મારું પોતાનું કેવું માનવું છે કે IT ઇન્ડસ્ટ્રીએ શરૂઆત કરી છે. બીજી ઇન્ડસ્ટ્રીના જે પરિણામ આવશે એ માર્ચના ક્વાર્ટરના રિઝલ્ટ તો મારા ખ્યાલથી ઓવરઓલ સારા હોવા જોઈએ, કારણ કે એમાં બહુ વધારે ડિસ્ટર્બન્સ નથી દેખાતું. પરંતુ માર્ચ મહિનામાં જે એડવર્સિટી ઊભી થઈ છે વોરને કારણે, એની જે ઇમ્પેક્ટ છે એ સબસિક્વન્ટ પીરિયડની અંદર આવવાની દેખાશે, કારણ કે અમુક કંપનીઓને હાઈ કોસ્ટ સ્ટ્રક્ચર બેર કરવું પડે એવું છે. કદાચ કોઈ બિઝનેસની અંદર માર્ક ટુ માર્કેટ પ્રોવિઝનિંગ પણ એ લોકોએ ઊભા કરવા પડશે. એ લોકોના જે પાઇપલાઇનની અંદર ઇન્વેન્ટરી હશે અથવા જે પ્રોડક્ટ્સ એ લોકો ઇમ્પોર્ટ અથવા એ લોકો એક્સપોર્ટ કરતા હશે એના માટેની, તે સિચ્યુએશન કદાચ તમે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર પૂરેપૂરી એન્વિસાજ નથી કરી શકતા, કારણ કે કંપનીઓ જ્યારે પોતાના રિઝલ્ટ એનાઉન્સ કરે ત્યારે આઈ થિંક એની અંદર એ લોકો ડિક્લેર કરશે આ બધી વસ્તુ. પણ ઓવરઓલ અવર વ્યૂ પોઈન્ટ ઇઝ ધેટ March quarter results are not going to be impacted beyond a point. In a normal situation, March quarter result would have been phenomenally good. પણ અત્યારે તારીખમાં ઇવન ઇફ આઈ હેવ ટુ પુટ અક્રોસ સમ અમાઉન્ટ ઓફ કોશન, તો બી અહીંયા આગળ રિઝલ્ટ એટલા ખરાબ નથી દેખાતા માર્ચ ક્વાર્ટરના. પણ ટુ એપ્રિલ ટુ જૂન ક્વાર્ટર જે છે એ સિસ્ટમેટિકલી આઈ થિંક અફેક્ટ થયો છે એવું અમને દેખાઈ રહ્યું છે. અને કદાચ ઘણી કંપનીઓમાં હાઈ કોસ્ટ ઓફ મટીરિયલ, including the input cost as well as I think uncertainty on the dispatches due to logistic disturbance in the global market, a factor કદાચ say આપશે April to June quarter. So more importantly, commentary of the management will be very, very important in this time to understand the business. We are not saying negative, but we are remaining cautious at this point of time. We believe that market corrective downside આપી રહ્યું છે અને એમાં સારી કંપનીના શેરો નીચા ભાવે મળતા હોય તો એ માર્કેટમાં બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી હશે, સબ્જેક્ટ ટુ વોર રિલેટેડ સિચ્યુએશનમાં કોઈ મેજર અધર એડવર્સ ડેવલપમેન્ટ અથવા નેગેટિવ ડેવલપમેન્ટ નહીં થાય તો કદાચ આ માર્કેટ અહીંયા આગળ પોઝિટિવિટી વધારે પોઝિટિવ તરફ જવા માટેની રાખશે એવું અમે માનીને ચાલીએ છીએ. નહીં, બિલકુલ. એટલે આ પરિણામોની સિઝન ખાસ ફોકસમાં રાખવી જરૂરી બને છે, નજર રાખીશું. અચ્છા, હવે દેવેન સર, આ સમર સિઝન ટેમ્પરેચર જુઓ તો થોડા મોડા વધ્યા, હજુ પણ ધીરે ધીરે વધી રહ્યા છે હવે. અને બીજું, તમે ચોમાસું જુઓ તો પ્રિડિક્શન સ્કાયમેટ વગેરેના આવવા લાગ્યા છે, કહે છે કે આ વખતે અલ નીનોની અસર રહેશે, થોડો ચોમાસું ઓછું રહે, 94% આસપાસ, આવા અમુક પ્રિડિક્શન્સ આવવા લાગ્યા છે. તેને લઈને શું તૈયારીઓ અત્યારે ફિલહાલ કરીએ કે થોડો સમય રાખવાની જરૂર છે હજુ પણ આપણે, સર? વેધર ગોડ તો ભગવાનની આપણા પર બહુ કૃપા છે કે છેલ્લા 10 વર્ષની અંદર આઈ થિંક જ્યારે પણ કન્સર્ન ઉભા થયા છે ત્યારે આઈ થિંક વરસાદનો આપણા પર સારી કૃપા રહી છે અને આ દેશની ઇકોનોમીને બચાવવા માટે મોન્સૂન રેન ઇઝ વેરી, વેરી ઇમ્પોર્ટન્ટ. કદાચ આપણે માટે એ ફેક્ટર તો પોઝિટિવ રહેશે એવું માનું છું. થોડો ઘણો ઓછા રેનફોલની જે ફોરકાસ્ટ થઈ છે એ કેરફુલનેસ બતાવે છે, પણ મારા હિસાબે એઝ વી સી ધ મોન્સૂન પ્રોગ્રેસિંગ, હોપફુલી આપણે ત્યાં આગળ એ સિચ્યુએશન નહીં જોવા મળે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ અથવા એ વસ્તુની આપણે પ્રાર્થના કરવી જોઈએ. હું એને નથી માનતો કે ઇમિડિયેટલી અત્યારે તરીકે કોઈ સ્પેક્યુલેશન માટે આપણે એન્ટર થવું જોઈએ કે શું થાય મોન્સૂનની અંદર થોડો રેનફોલ ઓછો થાય તો. એઝ ઓફ નાઉ ઇટ ઇઝ ટુ અર્લી ટુ ટોક અબાઉટ. લેટ વેધર ગોડ ધ જોબ. અત્યારે આપણે ફક્ત પ્રેયર રાખીએ વસ્તુ માટે. અને એઝ ફાર એઝ ધ કન્ઝમ્પશન ઇઝ કન્સર્ન, ધ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ છે, ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ લાઈક હાઉસિંગ છે, ઓટોમોબાઈલ છે, એ બધાની અંદર એકંદરે ડિમાન્ડ સિનારીઓ સિસ્ટમેટિકલી પ્રોટેક્ટેડ રહે છે. આઈ થિંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીં આગળ એક દિવસ રિફ્લેક્ટ થાય છે કે કન્ઝ્યુમરના હાથમાં ફંડ હોવાને કારણે એનું સ્પેન્ડિંગ ડેફિનેટલી આઈ થિંક સિસ્ટમેટિક રહ્યું છે.
ઇન્ટરેસ્ટની કોસ્ટ ન વધવાને કારણે પણ આઈ થિંક એનું સ્પેન્ડિંગ કન્ઝ્યુમરનું સિસ્ટમેટિકલી આગળ વધી રહ્યું છે. સો વી હોપ ફોર ધ બેસ્ટ ફોર ધ ઇન્ડસ્ટ્રી. ડેફિનેટલી થોડા કોસ્ટ ફેક્ટર વધશે, અમુક જગ્યાએ પ્રોફિટ માર્જિનની અંદર ડેન્ટ આવશે એપ્રિલ ટુ જૂન ક્વાર્ટરમાં. બટ લેટ્સ વેટ એન્ડ સી કે હાઉ મચ ડેન્ટ ઇટ કમ્સ ટુ ફ્રોમ કંપની ટુ કંપની. વી આર નોટ નેગેટિવ. ભાવથી ઘણી બધી વસ્તુ અહીંયા આગળ હવે સસ્તી થઈ છે. એની અંદર ઘણા બધા એડવાન્સ ઇમ્પેક્ટ છે તે ડિસ્કાઉન્ટ પણ થયા છે. So let's hope and see how things stabilize here. We are relatively more hopeful than otherwise. ડેફિનેટલી સર, તો આ એક મુદ્દો તો છે જ. હવે સેક્ટોરિયલ મારે આજે એક આમ કમ્બાઇન્ડ સેક્ટરની વાત કરવી છે, તે છે મેન્યુફેક્ચરિંગ. કારણ કે ડિફેન્સ, ફાર્મા, ઓટો, આમ તો ઘણું બધું આવે મેન્યુફેક્ચરિંગમાં. કઈ રીતે જુઓ છો ઇનપુટ કોસ્ટ વગેરે વધી, આ બધાની ઇમ્પેક્ટ કઈ રીતે જોઈએ દેવેન સર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો આઉટલુક? Overall positive. I think manufacturing sector ની અંદર થોડી volatility વધી છે because of the input cost, because of energy cost, because of transportation cost. એ બધી volatility થોડુંક બિઝનેસને કારણે વધી છે. પણ ઓવરઓલ કન્ઝમ્પશન પોઝિટિવ રહેવાને કારણે એ વોલાટાઇલ સિચ્યુએશન બીટ કરી શકાશે એવું માનીને ચાલવું જોઈએ. મે બી કદાચ કોપી બુક સ્ટાઇલ પર આ ક્વાર્ટર ટુ અધર ક્વાર્ટર કેવી રીતે ફર્કિંગ આવશે એ કહેવાનું મુશ્કેલ થશે. પરંતુ as we see it, April to June quarter is becoming challenging. Corporates are safeguarding themselves against I think volatility. જ્યાં જ્યાં પોસિબલ થાય ત્યાં લોકો પોતાના માર્જિન પ્રોટેક્ટ કરી રહ્યા છે અને પોતાના ટોપ લાઇનને કંટ્રોલમાં ગ્રો કરી રહ્યા છે. So that I think ultimately it should not reflect into any kind of non-performing goods or non-performing assets. એ રીતનું બી એ લોકો મારા ખ્યાલથી મૂવ કરી રહ્યા છે સારી કંપનીઓની અંદર. So overall, I guess I think the situation for manufacturing remains positive. ગવર્મેન્ટના સ્પેન્ડિંગ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ, રેલવેઝ અને ડિફેન્સની તમે વાત કરી એને માટે ગવર્મેન્ટના સ્પેન્ડિંગ આર ઇન્ટેક્ટ. અને દેટ ઇઝ સજેસ્ટિંગ કે ગવર્મેન્ટ ઇઝ કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વિંગ ધી એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોજેક્ટ ઇન અ વેરી સિસ્ટમેટિક મેનર. સો હોપફુલી એ સિચ્યુએશનમાં તમે આપણે નિરાશા નહીં થાય એવું માનીને ચાલવું જોઈએ. હા, કોઈ કારણસર થોડો ઘણા પ્રોજેક્ટ લેટ ઇમ્પ્લિમેન્ટ થાય બીકોઝ ઓફ નોન અવેલેબિલિટી ઓફ એનર્જી પ્રોડક્ટ્સ, ગેસ ઇન પર્ટિક્યુલર, એ બધી સિચ્યુએશન થોડી ઘણી આવી શકે. But otherwise, we believe that I think the growth engine in the country is at this point of time remains intact. ડેફિનેટલી. તો મેન્યુફેક્ચરિંગની પણ વાત કરીએ આપણે. ઓવરઓલ છેલ્લે સર લોકો નાસીપાસ થયેલા છે અત્યારે ફિલહાલ, સેન્ટિમેન્ટ ખરડાયેલા હોય આવી સ્થિતિમાં તમે થોડું ખાસ એ પણ જણાવો. જે રીતે એસઆઈપીમાં તો લોકોની સંખ્યા વધી રહી છે, રકમ પણ એસઆઈપીમાં વધી રહી છે. ક્લોઝિંગ કમેન્ટ્સ આજે આપણે જે ચર્ચા કરી તે માટે સર આપના શું રહેશે? આઈ થિંક માહોલ ટફ છે આપણે સમજીએ છીએ, પરંતુ એના પછીનો ટાઈમ બેટર આવશે એ પણ આપણે સમજીએ છીએ. અને એ ટાઈમ કેટલું જલ્દી બેટર થઈ શકે એને માટે આઈ થિંક વોર રિલેટેડ પોઝિટિવ આઉટકમ આવવા બહુ જરૂરી છે. જેટલા જલ્દી પોઝિટિવ આઉટકમ વોર રિલેટેડ સિચ્યુએશનમાંથી આવે એટલો ટાઈમ જલ્દીથી બેટર થઈ શકે એવું માનીને ચાલવું જોઈએ. અને એના પર આપણે એક થોડો વિશ્વાસ પણ રાખવો જોઈએ. ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ માટે મેં જે કીધું એ પ્રમાણે દરેક ઇન્વેસ્ટરે આ માર્કેટની કન્ડિશનને કારણે જે એડવાન્ટેજ પ્રાઇઝનો મળી રહ્યો છે એમાં સિસ્ટમેટિકલી પોતાની પોઝિશન સારી કંપનીમાં એડ કરતા રહેવું જોઈએ. બને ત્યાં સુધી જે કંપનીઓ નબળી છે અથવા મોમેન્ટમ ડ્રીવન છે એ કંપનીથી ટાઈમિંગ દૂર રહો, કારણ કે એનો સમય આવવા માટે હજુ વાર છે. પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સારી કંપનીઓ મોટી પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ સ્ટોક્સ નિફ્ટી 50 ના કે સેન્સેક્સ 30 ના, એ કંપનીઓમાં અમુક બિઝનેસીસ આર ડુઈંગ વેલ. BFSI business is doing well. Metal commodity business is doing well. Manufacturing જેની આપણે વાત કરી, that business also is by and large doing well. જે commodity oriented બીજા businesses છે, chemical businesses in particular, એ લોકોને કદાચ impact cost થોડી ઘણી ઇમ્પોર્ટને કારણે વધારે લાગશે. પરંતુ in some cases like API and CDMO business, they will be able to pass on this particular cost. એટલે I think calibrate કરવું પડશે તમારે તમારા વ્યૂ પોઈન્ટને દરેક કંપનીઓ માટે. But overall, let us not get, I think, too much aggressive about fear factor. Let us talk about more about the positive aspect of the war getting over and the outcome positive આવે એને માટે આપણે વધારે એફર્ટ કરવા જોઈએ. So keep a balanced view, systematically remain invested in good quality stocks and add, I think, in the fall on a stock specific basis as against the sector specific basis. બિલકુલ. તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. દેવેન સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો, ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. તો માર્કેટના મહારથીમાં દર્શક મિત્રો ચર્ચા કરી આપણે કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં અત્યારે નેવિગેટ કરવું જોઈએ.
ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી સાથે વાત. તો અત્યારે ફિલહાલ એક નાનકડો વિરામ બાદ અમારી આ રજૂઆત આગળ યથાવત રાખીશું.